આજના આ ગહન વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આપણે આજે એક એવી વાર્તાના ઊંડાણમાં ઉતરવાના છીએ જે દેખીતી રીતે કોઈ બીજાના ઘરની કથા લાગે, પણ ખરેખર તે આધુનિક જીવનશૈલીનો એક અરીસો છે. બિલકુલ. અને આ વાર્તાનું નામ છે સિદ્ધાર્થ. હા, પ્રોફેસર જસવંત રાઠોડ દ્વારા લખાયેલી આ વાર્તા છે. અને આજની આપણી આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે સમય અને પેલી વ્યાવસાયિક મહત્વાકાંક્ષાઓ 20 વર્ષ જૂના સંબંધને સાવ છિન્નભિન્ન કરી શકે છે. સાચી વાત છે. પ્રેમની અલગ અલગ વ્યાખ્યાઓ કેવી રીતે માણસને અલગ પાડી દે છે એ આમાં બહુ સરસ રીતે બતાવ્યું છે. રાઈટ. તો ચાલો આપણે અમદાવાદની એક સવારનું દ્રશ્ય ઊભું કરીએ. ભયંકર ઉતાવળ છે, હાઈકોર્ટના કેસોનું ટેન્શન છે, ટ્રાફિકની ચિંતા છે અને ઘરમાં કામવાળી ન આવવાનો રોષ છે. અરે બાપ રે, આ તો દરેક ઘરની સવારની કહાની છે. બરાબર ને. અને આ બધાની વચ્ચે એક નામાંકિત વકીલ પત્ની છે, શ્રદ્ધા દલાલ. એક ગુમ થયેલો કવિપતિ છે, સુમન. અને એક 10 વર્ષનો સાવ મૂક બાળક છે, જેને વાર્તામાં ટેણીઓ કહ્યો છે. એટલે આ વાર્તા બહારથી જોઈએ ને તો એક સામાન્ય કૌટુંબિક ઝઘડા જેવી લાગે, પણ અંદરથી આખી વાત વ્યક્તિગત ઓળખ અને સામાજિક સ્વીકૃતિ વચ્ચેના સંઘર્ષની છે. બિલકુલ. તો ચાલો આપણે આ બાબતને જરા વિગતવાર સમજીએ. શ્રદ્ધાની પરિસ્થિતિ અત્યારે કોઈ પ્રેશર કુકર જેવી છે, જેની સેફટી વાલ્વ જાણે ખરાબ થઈ ગઈ હોય. હા, અને એટલે જે ફાટવાની તૈયારીમાં છે. હા, તેનું ઘર જાણે કોર્ટરૂમ બની ગયું છે. સવારના 10 વાગી ગયા છે, જમવાનું બનાવવાનું બાકી છે, અને શ્રદ્ધા અસ્ખલિત દલીલો કરી રહી છે. તે પોતાના પતિ પર બધી બગડાશ કાઢી રહી છે. હા, અને તે ગુસ્સામાં પતિને શુમ્મો કહે છે. રાઈટ, શુમ્મો. તે સુમનને નફ્ફટ, નકામો અને ભગતડો પણ કહે છે. એટલે વિચાર કરો કે એક પત્ની પોતાના પતિ માટે આવા શબ્દો વાપરે છે. અને પેલો ફોન પર વાત કરવાનો પ્રસંગ પણ છે ને. અરે હા, એ તો હું ભૂલી જ ગયો. એક બેનપણી સાથે ફોન પર વાત કરતી વખતે તે સુમનની સરખામણી મીરાબાઈ સાથે કરી નાખે છે. ઓ હા, એ કહે છે કે મીરાબાઈએ પણ પેલા રાણાની જિંદગી બગાડી જ હતી ને. હા, આ બહુ જ મોટું સ્ટેટમેન્ટ છે. બરાબર. પણ અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે શ્રદ્ધાનો આટલો બધો ગુસ્સો છે શા માટે? મારી દ્રષ્ટિએ અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે શ્રદ્ધાનો ગુસ્સો માત્ર સુમનની ગેરહાજરી પર નથી. તો બીજું શું કારણ હોઈ શકે? આધુનિક વ્યવસાયિક મહિલા તરીકેની જવાબદારીઓનો બોજો. તે પોતે બધું મેનેજ કરી રહી છે અને સુમન કોઈ નોકરી કે ધંધો કરતો નથી. એટલે શ્રદ્ધાને એવું લાગે છે કે સુમન સાવ બેજવાબદાર છે. બિલકુલ. તે સવારે ઉઠીને મંદિરે જતો રહ્યો છે. અને આધુનિક સંબંધોમાં પ્રોફેશનલ અને અંગત જીવન વચ્ચે જે ઘર્ષણ થાય છે તે આ દ્રશ્ય બહુ જ સચોટ રીતે બતાવે છે. સાચી વાત. પણ જુઓ, આટલો ગુસ્સો અને અસંતોષ હોવા છતાં આ બંને લગ્ન કેમ કર્યા હશે? એ પ્રશ્નનો જવાબ એમના ભૂતકાળમાં છુપાયેલો છે. હા, તો ચાલો આપણે જરા 20 વર્ષ પાછળ જઈએ. ગાંધી વિદ્યાપીઠના એ દિવસો, જ્યાં આ બંને આખા સમાજ સામે પડીને પ્રેમ લગ્ન કર્યા હતા. અને એમની પ્રેમ કહાનીની શરૂઆત પણ કેવી રીતે થઈ હતી? એક ડિબેટથી. રાઈટ. ડિબેટનો વિષય હતો ઈશ્વર છે કે નહીં. અને તમને ખબર છે, શ્રદ્ધા એ વખતે નખશિખ નાસ્તિક હતી. અચ્છા, એટલે અત્યારે જે મંદિરે જવાની ફરિયાદ કરે છે તે પોતે જ નાસ્તિક હતી. હા, બિલકુલ. તે ગરીબ વિદ્યાર્થીઓ માટે પ્રશાસન સામે બાંયો ચડાવીને લડતી એક અત્યંત અલ્લડ છોકરી હતી. અને બીજી બાજુ સુમન? સુમન એક જાણીતો લેખક અને કવિ છે, અને તેણે પોતાની સરનેમ એટલે કે અટ હટાવી દીધી છે. અરે વાહ, આ તો બહુ મોટું ક્રાંતિકારી પગલું કહેવાય. હા, કારણ કે ભારતમાં અટ વ્યક્તિની જાતિ દર્શાવે છે. લોકો પૂછે ને કે તમે કેવા છો અથવા કઈ નાતના છો. સુમન આ ભેદભાવનો સખત વિરોધ કરે છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો સમજાય છે કે સુમનનું અટ કાઢી નાખવું એ માત્ર એક ક્રાંતિ નથી. તો બીજું શું છે? એ માનવીય ઓળખને સર્વોચ્ચ માનવાની તેની ગહન ફિલોસોફી છે. જ્યારે શ્રદ્ધાની નાસ્તિકતા એ તેની લડાયક પ્રકૃતિનો હિસ્સો હતી. પણ એક મિનિટ, મને અહીંયા એક વિચાર આવે છે. શું તેઓ ખરેખર એકબીજાના પ્રેમમાં હતા કે પછી માત્ર યુવાનીના એ વિદ્રોહી આદર્શોના પ્રેમમાં હતા? આ બહુ જ સરસ પોઈન્ટ પકડ્યો તમે. એટલે જુઓ, કોલેજનો પ્રેમ ઘણીવાર વાસ્તવિક દુનિયાના સંઘર્ષમાં ટકી શકતો નથી. જ્યારે ઘર ચલાવવાનું આવે ત્યારે આદર્શો બાજુ પર રહી જાય છે. સાચી વાત છે. તેઓ એકબીજાની વિચારધારાથી આકર્ષાયા હતા, પણ વાસ્તવિકતા અલગ હોય છે. બિલકુલ.
અને આ વાસ્તવિકતાનો ધડાકો ત્યારે થાય છે જ્યારે સાંજે 6 વાગે શ્રદ્ધા કોર્ટથી પાછી ફરે છે. હા, વાર્તામાં એક બહુ મોટો વળાંક છે. ઘરમાં દીકરો એકલો બેસીને ટીવી જુએ છે, સુમનનો ફોન બંધ આવે છે અને પછી બેડરૂમમાં ઓશિકા નીચેથી એક ચિઠ્ઠી મળે છે. રાઈટ. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. ચિઠ્ઠીમાં સુમન ઘર છોડીને જવાની વાત કરે છે. અરે બાપરે! પણ સૌથી મોટો ખુલાસો એ નથી. સૌથી મોટો ખુલાસો એ છે કે સુમન પોતે પણ નાસ્તિક છે. શું વાત છે! એટલે જે માણસ રોજ સવારે મંદિરે જાય છે તે ભગવાનમાં માનતો જ નથી. હા, તે મંદિરે પૂજા કરવાનો તો જતો, પરંતુ ત્યાં ઓટલા પર બેસીને આત્માવલોકન કરતો હતો. ઓહ, આ તો બહુ જ ડીપ વાત છે. તો પછી મંદિરે શા માટે જતો હતો? તે ચિઠ્ઠીમાં ભારતમાં જન્મેલા એક પ્રજ્ઞાપુરુષનો ઉલ્લેખ કરે છે. આ એ પ્રજ્ઞાપુરુષ છે જેમણે વંચિતોને મંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો. અચ્છા, એટલે એ ઐતિહાસિક સંદર્ભ આપે છે. બિલકુલ. સુમન મંદિરમાં જઈને ઈશ્વરને સામાજિક અન્યાય અને ભેદભાવના પ્રશ્નો પૂછતો હતો. અને ઈશ્વર માત્ર એક સ્માઇલ આપતા, સાવ મૂંગા રહેતા. હા, ઈશ્વરનું મૌન. હા, અને આ જોઈને સુમનને શ્રદ્ધાની નાસ્તિકતા પર વધુ માન થતો હતો. આ એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે. ધર્મ અને આસ્થાનું સાચું સ્વરૂપ શું છે? રાઈટ. શ્રદ્ધા માટે સુમનનું મંદિરે જવું એ માત્ર અંધભક્તિ હતી, પણ સુમન માટે તે મૂક વિદ્રોહ અને ચિંતનનું સ્થળ હતું. પણ વિચાર તો કરો, એક જ ઘરમાં રહેતા બે જીવો વચ્ચે સંવાદનો કેટલો મોટો અભાવ હશે. બહુ જ ભયંકર અભાવ કહેવાય. 20 વર્ષ સુધી પત્ની પોતાના પતિના મંદિરે જવા પાછળનું સાચું કારણ જ ન સમજી શકી. એક જ પથારી શેર કરતા હોવા છતાં તેઓ એકબીજાથી કેટલા દૂર હતા. બિલકુલ સાચી વાત છે. પણ જો બંનેના વિચારો આટલા મળતા હતા તો સુમને ઘર કેમ છોડ્યું? બસ એ જ ચિઠ્ઠીનો બીજો ભાગ છે, જે શ્રદ્ધાના બદલાયેલા સ્વરૂપ પર સીધો પ્રહાર કરે છે. એટલે કે મુખ્ય સંઘર્ષ હવે શરૂ થાય છે. હા, સુમન જણાવે છે કે શ્રદ્ધા માટે પ્રેમ એટલે કોઈને સતત બાહુપાશમાં રાખવા, પોતાના બનાવી લેવાની એક જીદ. અને સુમન માટે? સુમન માટે પ્રેમ એટલે સ્વાતંત્ર્ય, મોકળાશ. શ્રદ્ધા હવે પેલી ગરીબો માટે લડતી અલ્લડ છોકરી નથી રહી. તે હવે એક જાગીરદાર અને અત્યંત પ્રોફેશનલ વકીલ બની ગઈ છે. હા, વ્યવસાયિક દુનિયા માણસને બદલી નાખે છે. સુમન ચિઠ્ઠીમાં યાદ અપાવે છે કે 3 વર્ષ પહેલા શ્રદ્ધાએ ગરીબ માણસ ભીખલાનો કેસ લડવાની ના પાડી દીધી હતી. અરે રે! એટલે જે શ્રદ્ધા ગરીબો માટે લડતી હતી તે જ હવે ગરીબોના કેસ નથી લેતી. રાઈટ. તો આ બધાનો અર્થ શું છે? શ્રદ્ધા સુમનને પોતાની રીતે ઢાળવા માંગતી હતી. એટલે તે પતિને સુધારવા માંગતી હતી. બિલકુલ. સુમન ચિઠ્ઠીમાં એક જબરદસ્ત વાત લખે છે. તે કહે છે કે શ્રદ્ધા જાણે પેલા અંગ્રેજોની જેમ વર્તી રહી હતી. અંગ્રેજોની જેમ? એટલે કેવી રીતે? એટલે જેમ અંગ્રેજો માનતા હતા કે આ ગમાર દેશી માણસોને સુધારીને પોતાના લાયક બનાવવા જોઈએ, જેને વ્હાઇટ મેન્સ બર્ડન કહેવાય છે, બસ એવી જ રીતે. ઓહ, એટલે શ્રદ્ધા સુમનને એક પ્રોજેક્ટ સમજવા લાગી હતી. હા, એકદમ સાચું પકડ્યું. ચિઠ્ઠીના અંતિમ 2 વેધક સવાલો પર ધ્યાન દોરવા જેવું છે. સુમન પૂછે છે, શું પ્રેમ એ કોઈના પણ સામાજિક ઉત્થાન માટે કરેલો પ્રયત્ન છે? રાઈટ. અને બીજો સવાલ, શું લગ્ન એ સામાજિક સુધારણાનો અવસર છે? બહુ જ અઘરા સવાલો છે આ. હા, શ્રદ્ધા વાસ્તવમાં સુમનના અસ્તિત્વને પ્રેમ કરવાને બદલે તેને સામાજિક રીતે સફળ અને સ્વીકૃત બનાવવા મથી રહી હતી. અને આ વાત કોઈ પણ સંબંધ માટે લાલબત્તી સમાન છે. જો તમારે કોઈને સતત બદલવા જ પડતા હોય તો એ પ્રેમ નથી. બિલકુલ. સંબંધમાં સ્વીકૃતિ સૌથી મહત્વની છે. તો સમગ્ર ચર્ચાનો સારાંશ આપીએ તો આ વાર્તા માત્ર એક પતિના ઘર છોડવાની બિલકુલ નથી. ના, આ તો એ કરુણતા છે જે ત્યારે સર્જાય છે જ્યારે 2 વ્યક્તિઓ વિકાસના અલગ અલગ માર્ગે ચાલવા લાગે છે. હા, અને એકબીજાના મૂળ સ્વભાવને બદલવાનો પ્રયત્ન કરે છે. સુમન કોઈ ભાગેડું નથી. સાચી વાત, તે ભાગેડું નથી. તે પોતાની સ્વતંત્રતા અને આદર્શોને બચાવવા નીકળેલો એક યાત્રી છે. ઘરની ગૂંગળામણમાંથી બહાર નીકળવા માંગે છે. અને આમાંથી આપણે જીવનનું એક બહુ મોટું સત્ય સમજી શકીએ છીએ. સમયની સાથે દરેક વ્યક્તિ બદલાય છે. બિલકુલ, બદલાય. પરંતુ સંબંધોમાં એ જોવો બહુ જરૂરી છે કે શું આપણે કોઈને ખરેખર પ્રેમ કરીએ છીએ કે પછી તેને આપણી જરૂરિયાતો અને સમાજના ઢાંચામાં ફિટ કરવા મથીએ છીએ. બહુ જ સાચી વાત કહી. અને એટલે જ અંતમાં હું એક એવો વિચાર મૂકવા માંગુ છું જે આ વાર્તામાંથી જ ઉદ્ભવે છે. ચોક્કસ. જો લગ્ન એ એકબીજાને સમાજના નિયમો મુજબ ઢાળવાની પ્રક્રિયા નથી,
તો શું સાચા પ્રેમનો અર્થ એ છે? કે આપણે સામેવાળાને સ્પેસ આપીએ. બિલકુલ. જ્યારે તમારો સાથીદાર તેની જગ્યાએ સ્થિર રહેવા માંગતો હોય અને તમે સતત આગળ વધતા હો, તો શું તેને તેના મૂળ સ્વરૂપમાં સ્વીકારીને તેની સાથે ઊભા રહેવું એ સાચો પ્રેમ નથી? આ બહુ ઊંડો વિચાર છે. હા. શું આપણે આપણા સંબંધોમાં ખરેખર આટલી સ્પેસ આપી શકીએ છીએ ખરા? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવાની જરૂર છે. સાચી વાત. દરેક વ્યક્તિએ પોતાની જાતને આ પૂછવું જોઈએ. તો આપણું આ ગહન વિશ્લેષણ અહીં સમાપ્ત થાય છે. આશા છે કે આ ચર્ચા સંબંધોને એક નવા જ દૃષ્ટિકોણથી જોવા માટે પ્રેરિત કરશે. સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર.